જો કે હમણાં હું કેદુનો ગામડે હતો, રાજકોટમાં નહોતો અને ગામડે કામ હતું એટલે વહી ગયા હતા. અને આજે હોળી છે એટલે હોળીના દિવસે રાજકોટ આવ્યો હો અને આજે મારી કિશોરીની ધમાલનો એક નવો જ લોગ મૂકવો છે. એના માટે આજે સ્પેશિયલ રાજકોટમાં હોળીના દર્શન કરવા માટે અને એક લોગ બનાવવા માટે અત્યારે જાઉં છું કિશોરીના ઘરે. હવે જોઉં એ લોકોને કોઈને ફોન નથી કર્યો અને સીધું જ ત્યાં રેડ પાડવી છે. એ લોકો શું કરે છે લોગમાં આગળ જોતા રહેજો બધાએ. હમણાં થોડીક વારમાં તમને બતાવું હું. રાજકોટ તો જોકે પહોંચી ગયો હો. જો કે કિશોરીનું ઘર આવી ગયું છે, હિંગળાજ કૃપા. હવે આપણે ડેલીમાં જઈએ. આહા, તેમની ઘરે તો ઘણા એના મહેમાન આવ્યા લાગે છે. આપણે ઉપરની મુલાકાત લઈ. દરવાજો તો બંધ છે, દરવાજો તો બંધ છે. આ એમના મમ્મી છે, એ પણ સૂતા છે. જુઓ, ઘડિયાળમાં 4:30 વાગ્યા પણ હજી આ લોકો ઉઠવાનું નામ નથી લેતા. હવે ઓલી ક્યાં છે એ તમને જરાક બતાવું. કદાચ એના રૂમમાં છે. આ છે માતાજીનું મંદિર. હિંગળાજમાં, મોગલમાં કૃષ્ણ ભગવાન બધાય. જુઓ, આ છે એનો રૂમ. હવે ઓલી ક્યાં છે એ જરાક જોઈ લો. બાયણું બંધ છે, ખોલશે પછી જઈશ. નીચે આવેલો છો. આ લોકોને ઉઠાડવામાં બહુ ધ્યાન રાખવું પડે. છંછેડા જેવા નથી. આમ જોવો બધા ફાકી ખાઈ ખાઈને મોઢું નથી ખુલતું. કેમ ખાઈ છે જો. અમે આવ્યા છીએ કપડાં લેવા ભગેડી માટે. ગંધારા એવો ગંધારો છે ને. ગંધારો કોણ લેલા? તો તારી ડિશમાં ખાવા મેં લઈ તારો એક લઈ દો સીન. તને ખબર પડે ને બધાને કે તું કેવી રીતે ખાસ. કા હું ન દેખાડું, હું તો ખાલી જો છાસ જ. ના ના, તું તારી ડીશ લઈ લે. એ પડી આ બાજુ રાખ બોટલ, ખબર પડે બધાને. ના બધું મારું જગ જાહેર કરસ બધું. આમ જો દાઢીએ અને જો આ વાહે મોબાઈલમાં મથે અત્યારે. એને તો બીજું કઈ હેત નહીં. જો ટીની જો જોઈ લે તો આમ હા 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 માર મચ્છર આવી ગયેલા ગાડીમાં. ભગેડા આપણે આજથી ભગેડીનું નવું નામ પાડ્યું છે, ભગેડો. એવું ન બોલતી, નામ બગાડી નાખ્યું છે અમે. જો કે આવ્યા મોલમાં. એ ભૂંડો લાગે, ફખણો રે. આમાં ગાંડા કાઢમાં. આ લોકો ચોખા લીએ હે. એક અહીંયા ખૂંદે હે બધી. જો પછી માપી લેજો, નકર આખો દી ભાત જ કરો. આ બસ એટલા તો થઈ ગયા આપણે બધાને. આપણું નાનું કુટુંબ, સુખી કુટુંબ. હે
એ મમ્મી હવે તો જોતો આ લોકોએ ઘણું હટાણું કર્યું હોય છે. હે આપણી સાદી ભાષામાં ગામડામાં તો હટાણું કહીએ. મજા આવે છે ને? મજા આવે છે? અરે હાઈ ક્લાસ. એ વાંધો નથી. આનંદ આવે આનંદ. બધો ઘરે બોલતો ફરી ગઈ, બોલતો જ મૂંગો થઈ ગયો છે. ખૂબ હટાણું કર્યું, આનંદ આવ્યું. મોલમાં આવ્યા હતા, બહુ મજા આવે. અને આપ બધે મોલમાં પધારજો એકવાર. મોલની તો મજા જ અલગ છે. બધી ચર્ચાઓ હાલે છે. આ કે હું એક રોટલી ખાઈશ, આવડી આ વૈટલી બેઠી નહીં કે કાંઈ બોલોમાં. આ કે છાશમાં ઓલું છે, આવડી આ કે બીજી કોસરી તોડું કે શું કરું. જાને ચાલુ મત કરી દીધું. એને અમારે ટાણું થાય એટલે પેલા દેવું પડે, નકર હોબાળો થઈ પડે ઠીકો ઠીકનો. હો કામ પડતા મૂકીને જમવાનું પેલા. અને ઓમય એની વાત સાચી છે કે જે માણસ પેટનું સારું ન વિચારે ને એ કોઈનું સારું ન વિચારે. એટલે આ ડોહી માર્યા ને એ પેટનું પેલા સારું વિચારે. મને લાદી ઉપર નાખ દો ને કઈ વાંધો નહીં. આ છે અમારા માધાનું ઘર, જોઈ લ્યો તમે બગડો વાળા મોગલમાં. પંચનાથ મહાદેવ લીમડા ચોક તેમની હોળી. પાણી નોટો કેમ હોળી માતાના દર્શન કર્યા. રાજકોટની ઘણી હોળીમાં ગયા. બહુ સરસ રાજકોટનું આ તહેવાર બધા લોકો સાથે હળીમળી અને ઉજવ્યો છે. અને કાલે છે ધૂળેટી, એટલે ધૂળેટીમાં પણ એન્જોય બધા કરશે. અને અમે લોકો પણ એક જગ્યા ઉપર જવાના છીએ, એ તમને હું કાલે બતાવીશ. મૂકતો બધા ના હવે આવી મસ્તી રોડ ઉપર કરો મને. વિચારમાં વિચારમાં મગ્ન થઈ ગયો. વિચાર કરો, વિચાર કરો સેલા. શેના વિચાર કરસ? શેના વિચાર કરસ? મારા ઇન્ડિકેટર આપી દો. સાઈડ આપો. જોઈ લ્યો આપણો લુક જરાક. બ્લુ જીન્સ ને વ્હાઈટ જબો. અમે ત્રણ પાછળ બેઠા છીએ. ચાલો અત્યારે નીકળી ગયા એ ધૂળેટી મનાવવા માટે. આપ બધા જોઈ રહ્યા છો, જયસી જખરા પીર પાયર બાજુ. અને અમારે જો બધાબેનને મજા નથી, દાખલ કર્યા હતા અને ડૉક્ટરે હાવ ના પાડી હતી બહાર નીકળતા નહીં. છતાં 3 દીથી આ બીજાની ઘરે હોવા જાય છે માધાનની. અને આજે નહોતું આવું ને તો પછી અમારા બાના દી એમ જાણું એ કે મમ્મીએ કીધું, ભગેડી ભાઈએ કીધું હાલ મજા આવે છે, પણ અમને મનમાં નહોતું. અમારે તરને જ જવાનું હતું. ધરાર બે કેમ જાણો હરખ હતો, પણ આપણે એના મોઢે નહોતી કહી શકતી અમને કે મારે તમારે ભેગું આવવું છે. હવે જા જા ખોટી
હા બેહીશું તો એક વાર. હા હું જોઉં છું ને. મને તો ઈચ્છા જ નથી એસી માંથી બહાર નીકળવાની. કઈ ખાવા પીવાનું તો મારે એવું હોય નહીં. આમ જોઈ લ્યો આને જાતિ જિંદગી શોખ કેવો હોય જોવો તમે એક વાર. એને મોર ઝીણકું થવું ગમતું નથી સમજાણું. 55 થાવું ઝીણકું થવું નહીં. હા સોરી મોટું થવું ગમતું જ નથી. એને ઝીણકું રહેવું હોય. 50 થી 55 વર્ષની આડેગાડે છે પણ છતાં એના શોખ જોવો તમે. ઘરે ગઈ તોય દવા નો પીધી બોલ. માથામાં મોઢા કર ધોરા વાળ હે તો લાલ કલર હેતો એટલે માણસ દેખાય ને. પિંક કલર ના ચશ્મા. હા જોઈ લ્યો ખાલી એનો નજારો એક જોવો તમે. કોમેન્ટ કરજો બધાયમાં હું કેવી લાગુ છું. હા કરવી જ પડે ને કોમેન્ટ. અને થોડાક 2-3 દિવસ પહેલા જરાક અમારી ક્રેટા એક થાંભલાઈ રડી ગઈ હતી અને એ હાંકતા હતા. જા આમાં જરાક કહી દઈએ એટલે જોઈ લઈએ માણસો. આમ જરાક કરી તો ખરા મોઢું પણ. થોડાક દિવસ પહેલા કિશોરી ગાડી હાંકતી હતી. જો આ જોવો બધા હાકે આમાં. અને થાંભલાઈ જરાક અડી ગઈ પછી મને નીચે ઉતરીને કે જરાક જોતો ભગેડી કેવી અડી છે. એટલે મેં કીધું ના ના ગાડી તો સહેજ અડી ગઈ છે. પછી પોતે ને પોતે મને કે ગાડી ખરાબ લાગે છે. એટલે એને જરાક ખોટું લાગી ગયું. મારાથી મોઢામાંથી એવો શબ્દ નીકળી ગયો કે ગાડી કરતા તો તું વધારે ખરાબ લાગે. પછી તમે લોકોએ ઘડીક વાર બાંધ્યા ગાડીમાં ઠીકો ઠીક એક બાજુ ઊભી રાખીને પોતે ઉતરીને હાલતી થઈ ગઈ. પછી માન મનાવીને બેહાઈ રહી. અને એમાં ઊન ભદો બે ભેગા હતા અને ઉતરીને વેતી થઈ ગઈ. તમે લઈને આવતા રહ્યો મારે જોતી નથી ગાડી. પછી મેં કીધું ના ના તમે નહીં. મેં એમ કીધું નથી જોતી ને તો કાંઈ વાંધો નહીં. મારી અટીકા હડકી ગઈ તો આ હું લઈ જાઉં તો ગાયગા પાછી બેસી ગઈ. ના ના મેં કીધું હાલ હું નવી લઈ દઉં. હા પિચકારી લેવી છે. ના ભાઈ આપણે પિચકારી આપણે મોઢામાં કોકરો ભરીને પિચકારી મારી દેવે અમે વાળાને. સરસ ચાલો હવે વાં જાય છે. ત્યાંનું લોકેશન કેવું છે એ તમને આગળ મારી કિશોરીની ધમાલમાં બતાવતો રહીશ. તારે તો પટ્ટી થઈ છે. મારું રિંગ નાખી ને મેં તો રિંગ નાખી સમજો. ચાલો હવે અમે બ્લોગ નો અત્યારે એન્ડ આપી છીએ અને અમારો આ બ્લોગ કેવો લાગ્યો હોય અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો.